જ્યાં સમાચાર હોય સત્યના, ત્યાં હોય વિશ્વાસથી જમાવટ ન્યૂઝ ચેનલ. અડાજણ પોલીસે ગુમ થયેલી મનોદિવ્યાંગ બાળકીને પરિવાર સાથે મિલાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. સુરત શહેરના અડાજણ પોલીસ સ્ટેશને ગુમ થયેલી મનોદિવ્યાંગ બાળકીને તેના પરિવાર સાથે ફરીથી મિલાવી સહાયની અને માનવતાભર્યું કામ કર્યું છે. ગત 2 માર્ચના રોજ હની પાર્ક નજીક આવેલ ગાર્ડનમાંથી આ બાળકી મળી આવી હતી. બાળકીની સ્થિતિને ધ્યાનમાં રાખી સામાજિક કાર્યકર્તા નમ્રતા ડોલસની મદદથી તેને સુરક્ષિત રીતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે રાખવામાં આવી. ત્યારબાદ અડાજણ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ બાળકીની ઓળખ અને પરિવારની શોધ માટે સતત તપાસ હાથ ધરી હતી. વિવિધ માહિતી અને તપાસના આધારે અંતે બાળકીના પિતાનો પતો લાગ્યો. જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરી તેમની સત્તાવાર ઓળખની ખાતરી કરવામાં આવી. બાળકીને પિતાને સોંપવા માટે પોલીસે ચિલ્ડ્રન હોમના સુપ્રિન્ટેન્ડન્ટને જરૂરી રિપોર્ટ રજૂ કર્યા હતા. તમામ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બાળકીને તેના પિતાને સોંપવામાં આવી. નોંધનીય છે કે બાળકીની માતાનું અગાઉ અવસાન થયું હોવાથી તે પોતાના પિતા સાથે જ રહે છે. અડાજણ પોલીસની આ કામગીરીને માનવતા અને સંવેદનશીલ પોલીસિંગનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે. અહેવાલ પ્રવીણ પરમાર, સુરત.